ભાઈઓ બહેનો, આપે મહેફિલ અલીમાં બેઠા છે. જ્યારે અલીનું નામ હોય છે તો આખી મહેફિલ ઊભી થાય છે. દુનિયા જોઈ છે આપણે કે આપણે કેવીતા મોલાના અલીને જાય છે. મારા ભાઈ એક વસ્તુ ભૂલી ગયો, એ ખાલી એક જ બોલે, સિકીરા કા દાદા અલી અલી. કેમ કે આજે આપણે ગમમાંથી નીકળીને ખુશીમાં આવ્યા છે. આજે આપણી પહેલી ખુશાલી છે ને આપણે જાણીએ છીએ ખુશાલી આપણા વાસ્તે શું છે. આ ખુશાલી છે, હું પહેલા શુક્રગુજાર છું આમાં આફ્રિકા ફેડરેશનના ચેરમેન અમીનભાઈ નાસર, જે અરબાઈનમાં આવ્યા હતા ને એ જ્યારે અરબાઈનમાં આવ્યા હતા એ પ્રોમિસ કર્યા હતા, હું અરબાઈનમાં આવીશ ને મૌલાનાને લાવીશ. અમીનભાઈ નાસર આફ્રિકા ફેડરેશન કલબે રિઝવી ને એ લાવ્યા હતા અરબાઈનમાં ને અલ્હમ્દુલિલ્લાહ આખું અરબાઈન બહુ ફાઇન લાગ્યું ને શુક્ર ખુદાનું કે માણસો દુનિયા જોયું કેવી રીતે અરબાઈન ઝાંઝીબારમાં થાય છે ને હવે ઝાંઝીબાર તો નાનું કરબલા થઈ ગયું છે. બધાના જબાનમાં જોશો તો કે અમે નાના કરબલામાં જાય છે અમુક મુનાફિકીઓ. લોકોનું કાંઈ ચાલશે નહીં. they will waste their time because people see with eyes, not from ears. જે જોયા છે લોકો કબૂલ કર્યા છે, જે વાં બોલતા હોય એ બોલવા દો. ઇમામ હુસેને નથી મૂક્યા, ના મોલાના અલીને નથી, ના પ્રોફેટ નથી મૂક્યા, તો અકબર કે ચીજ છે, એ કુવત ઇસ્લામી કે ચીજ છે. લાનત બધા દુશ્મનોને. બીજો તમને સારા સમાચાર આપું. ઈ જ અમીનભાઈ નાસર ને ભાઈ શમી નજફી ઓલોકા સ્પોર્ટ ફેસ્ટિવલ આ સફરે ડિસેમ્બરમાં ઝાંઝીબારમાં થાય છે. આ બધી ટીમ લંડન, અમેરિકા, કેનેડા જેટલી ટીમ આવે છે, હું શુક્રગુજાર છું મારા ભાઈ આપણા પ્રેસિડેન્ટ અમી નાસર, શમી નજફી ને મારા ચેરમેન સ્પોર્ટ્સ ફેસ્ટિવલના ફાઝલ કાસમ, જે અમે બેસી ને ડિસાઇડ કર્યા છે આવી રીતે કેવી રીતે અમે ચલાવશું ને ઇન્શાલ્લાહ હમણાં ઓલોકા ફાઝલભાઈ એનાઉન્સ કરશે કન્વેનરનું નામ જે કુવતુલ ઇસ્લામિક જમાતમાંથી આવ્યું છે. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ઇટ્સ અ પ્રાઇડ ટુ અસ ટુ ઝાંઝીબાર, આપણા પાસે પ્રાઇડ છે. ડિસેમ્બરમાં હશે ને આ લોકો બધા અહીંયા આવશે ને ઘણી ટીમ આવશે, તો ઝાંઝીબાર કુવતુલ ઇસ્લામિક જમાત જે આ સ્પોર્ટ અમે હોસ્ટ કરે છે, ઇટ્સ અ પ્રાઇડ ટુ અસ. બીજું હું શુક્રગુજાર છું જાફર ફાઉન્ડેશન ફેમિલી. જાફર ફાઉન્ડેશન ફેમિલી ઓલોકા સ્પોર્ટ્સ સોકરમાં ઈ કુવતુલ ઇસ્લામિક ટીમને સ્પોન્સર કરશે. એ ટીમ હંમેશા લાસ્ટ 2 વર્ષ પહેલા અરુષામાંથી કપ લાવી હતી ને ઇન્શાલ્લાહ આ વર્ષે એવી રીતે કોશિશ કરશું કે પાછી કપ ઝાંઝીબારમાં જ રહે. ઇન્શાલ્લાહ આપણે દુઆ માંગીએ કે કપ પાછી નાના કરબલામાં રહે ઝાંઝીબારમાં. બીજો હું શુક્રગુજાર છું જીડી આપણા જાફર ફાઉન્ડેશન ઓલોકા જીડી મો ગુલામ દેવજી, જે આપને સ્પોન્સર કર્યા હતા પાણી ને સોડા અરબાઈનમાં. આપણે એને ભૂલ્યા નહોતા થેન્ક્સ કરવાનું, પણ મોકો સારો હતો કે આપણે ખુશાલીમાં થેન્ક્સ કરે કે કોઈ આપણે પાણી ને સોડા અરબાઈનમાં ઓલું કર્યા હતા. તો એને અમે શુક્રગુજાર છે, ઈ ને એની ફેમિલી ને બધા ને જાફર ફાઉન્ડેશનની ફેમિલી આ મહેનત કરી ને ખુદા લોકોને બધી આફતો દૂર કરે, બીમારી, દુશ્મની ને બીજા બધા સ્પોન્સર જે આપણે સ્પોન્સર કર્યા છે ઓળખા વાસ્તે ખુદા બધું દૂર કરે, આફત, દુશ્મની, બીમારી જે પણ ઓળખાના ઓલા હોય તો દૂર કરે. બીબી ફાતેમાના વાસ્તેથી ને મોલાના અલીના વાસ્તે. ને બીજું બધા કુલ મોમીની જે આપણા બધા સગા બધા જે ગુજરી ગયા છે, બધા આપણા મા બાપ છે, બીજા બધા આપણા મેમ્બર્સ જે અહીંયા છે
ઓળખા વાસ્તે એક કુલ મોમિનીનનો ફાતિહા પડે કે ખુદા ઓળખાને જ્યાં હોય તો સહી સલામત રાખે ને જન્નતનો સૂરતુલ બાલકલ ફાતિહા. મારું છેલ્લું ગુજારિશ છે બધાને ખુશાલી મુબારક. આજે બહુ મોટો દિવસ છે આપણા વાસ્તે, બીબી ફાતિમાનો દિવસ છે. આપણે જાણીએ છીએ, અમે તો અગાઉ એનું નામ હતું ખુશાલીનો અબુ લુલુ, આજકાલ નથી, ઇટ્સ નોટ એન ઇશ્યુ. તમે બધા જાણો છો ખુશાલીમાં આપણે કેમ આવ્યા છે. બસ બધા નિયાઝ ખાઈને જાજો, એકબીજાને કાંઈ ઓલું છે તો માફ કરજો. જેવી રીતે આપણે અરબાઈનમાં બધાને શુક્રગુજાર છો, બધા ફાયદી રીતે આપણે સાથે રહ્યા. ઓલા છે હજી પાછી કેવું છું, આપણે બધા એક જ છે ને એક જ રહેવાના છે. જે પણ ઓલું કરશે છેલ્લે બાકી એમાં માર્ગામાં અહીંયા છે, ગુસલ અહીંયા થશે, બધું અહીંયા થશે. એટલે તું નીકળીશ તો કુવાતુલ ઇસ્લામિક જમાતમાંથી નીકળીશ ને કબ્રસ્તાનમાં જઈશ. સલવાન નબી.